નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનાવવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતને લઈને સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલ ખંડેરાવ માર્કેટમાં ઘણો બધો શાકભાજીનો વેસ્ટ થતો હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા ખંડેરાવ માર્કેટની પાછળ ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે વોર્ડ નંબર 13માં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। સામાજિક કાર્યકર્તાએ તંત્ર અને સંસ્થાના રૂપિયાથી મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે, તો સામાન્ય લોકો પણ આ મશીનની પૂજા કરી શકે છે। સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું, ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું હતું, છેલ્લા 3 વર્ષથી મશીન બંધ છે, કારણ કે જે મશીન મૂકવામાં આવ્યું છે એ તમામ પ્રકારનો કચરો જે છે એ મશીનમાં નાખી અને મશીનમાંથી સપ્લાય થઈ અને ખાતર ઉત્પન્ન થતું હતું। જ્યારે આજે કેટલા સમયથી બંધ છે, એટલે આજે એની પૂજા અર્ચના કરવા માટે ત્યાં આગળ મેં સ્થળ પર ગયો। ત્યાં અધિકારીને પેટમાં દુખ્યું કે ભાઈ પૂજા નહીં કરવાની, શું અધર્મી અધિકારી છે? હું એ કહેવા માંગીશ, કારણ કે પૂજા એ માનવનો અધિકાર છે, અને જે પ્રકારે અધિકારી કહેતા હતા અમારી પ્રોપર્ટી છે, સાહેબ તમારી પ્રોપર્ટી નથી, લોકોના ટેક્સ અને વેરાની પૈસાથી આ તમે પ્રોપર્ટી વસાયેલી છે, એટલે કોઈ પણ આવીને કરી શકશે તો કે ના કરી શકે, હું તો બોર્ડ મારી દો કે ભાઈ આ જગ્યાએ કોઈ આવું નહીં તો ના આવી શકે। કારણ કે જે પ્રકારે અત્યારે એ કહેવા માંગે છે કે સાફ સફાઈ, આ 13 નંબરની અંદર જે બીટ બનાવવામાં આવે છે એ પ્રકારે માણસો નથી, જ્યાં ત્યાં માણસો અત્યારે જે લોકો હાજરી ભરીને ગતા રહ્યા છે એ લોકો ઘેર ગતા રહ્યા છે, અને તમામ જગ્યા ઉપર હપ્તા લેવામાં આવે છે। જો મારે તમારા કપડાં ખુલ્લા ના કરવા હોય તો મને ના ચેન્જ થશો, કારણ કે જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે માર્કેટની ચારે તરફ, ને જે પ્રકારે અત્યારે સાફ સફાઈ માટે મોટી મોટી વાતો કરી રહ્યા છે, અને મને જે અડચણરૂપ થાય છે એમને હું કહેવા માંગીશ, જો મારા માટે તમે કરશો તો મારા મેં વ્હાઇટ કોલર છું, મારા પર કોઈ નથી, પણ તમારી ઉપર ત્યારે 10 આંગળી ઉત્પન્ન થશે, કારણ કે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે એ પ્રકારે વિરોધ કરવા દો। કારણ કે જે અધિકારીને પેટમાં દુખ્યું છે એ અધિકારીને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે સતત થઈ જજો। વડોદરા શહેરમાં અલકાપુરી વિસ્તારમાં આવેલ કુંજ સોસાયટીમાં ગઈકાલે રોડ પેચિંગ કરીને બનાવવામાં આવ્યો હતો, ત્યારે પહેલા વરસાદમાં વડોદરા મહાનગરપાલિકાનો પોલ ખુલી ગઈ કાલે જે વરસાદ વરસ્યો, જેમાં કુંજ સોસાયટીમાં રોડ પર આઈસર ટેમ્પો રોડ બેસી જવાને કારણે ફસાઈ ગઈ હતી। ગઈકાલે રાત્રે 4 વાગે આઈસર ટેમ્પો રોડ બેસી જવાને કારણે ફસાઈ ગઈ હતી, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનતું વડોદરા ખાડા નગરી તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ ગ્રાસે મક્ષિકા અને એ બંધ બેસતું આવે છે, મોટી મોટી વાતો કરવાની, સ્માર્ટ સિટી બૂમો પાડવાની। આ વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું, પરંતુ આ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના સત્તાધીશો કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે, એનો આ જીવતો જાગતો નમૂનો છે। હજુ ગઈકાલે તો હજુ અહીંયા પેચવર્ક થયું છે અને રોડ બન્યો છે, અને આજે આ આખી આઈસરનું વાહન અંદર બેસી ગયું છે। તમે જુઓ કે આખું ટાયર જ અંદર બેસી ગયું છે, એટલે અહીંથી જે રાહદારીઓ જાય એમના જીવને પણ જોખમ કહેવાય, કારણ કે આખો રોડ જ અંદર બેસી ગયો છે। આપણે જ્યાં ઊભા છે આ અલકાપુરીનો વિસ્તાર છે, કુંજ સોસાયટીનો એકદમ ક્રીમ એરિયા અને પોજ વિસ્તાર કહેવાય, મોટા મોટા માલે તુજારો અહીંયા રહે છે, એ જગ્યા પણ એટલે ગરીબોને હેરાન કરવાના, બધાને માલે તુજારોને હેરાન કરવાના, બધા ટેક્સ ભરે છે, ટેક્સની સામે ફેસિલિટી તો આપતા નથી, અને ઉપરથી એમાં જે ભ્રષ્ટાચાર જીવતો જાગતો નમૂનો છે ભ્રષ્ટાચારનો, એટલે જે બૂમો પાડે છે વિકાસ નહીં, આ વડોદરાનો વિનાશ કરી નાખ્યો। ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને શરમ આવી જોઈએ, અને એટલા માટે હું હંમેશા કહું છું કે વડોદરા મહાનગર સેવા સદનને આ લોકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવ્યું છે, અને આ કોર્પોરેશનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી છે ત્યાં માત્ર 3 જ વસ્તુ થાય છે, મીટિંગ, ઈટિંગ ને ચીટિંગ। આ એનો ઉદાહરણ છે। રોડને લઈને કોર્પોરેશન દ્વારા અમુક જે ફાળવણી કરવામાં આવે છે રૂપિયાઓની, કોર્પોરેશનનું જે બજેટ આખા વર્ષનું હોય છે, આજે એ બજેટ એ પ્રજાના મહેનતના વેરા રૂપિયાથી એ પ્રજા જે ટેક્સ ભરે છે ત્યારે આપણે બજેટ બહાર પાડીએ છીએ, અને એ બજેટથી વડોદરા શહેરમાં વિકાસના કામો કરવાના હોય છે। ત્યારે તમે જુઓ
કે પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે એનો પણ આ જીવતો જાગતો નમૂનો છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ થઈ નથી એ પહેલાં જ આખો રોડ બેસી ગયો. એટલે આ વડોદરા શહેરમાં આ લોકોએ શું કામ કર્યું હશે એ બહુ મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયાના ખર્ચા કરવાના, ઓન પેપર બિલ બતાવી દેવાના, પરંતુ જ્યારે તમે સ્થળ પર આવો અને જુઓ તો આવા ખાડા જોવા મળે. માટે જ વડોદરાનું નામ ખાડોદરા પડી ગયું છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણની એક સરાહનીય પહેલ આજે ભાદરવા ગામમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલ ખાતે એક ખૂબ જ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓના આર્થિક ભારણને હળવું કરવાના ઉદ્દેશ્ય સાથે દાતાશ્રીઓના સહયોગથી આ વર્ષે 144 પેજના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમમાં દાતાશ્રીઓના ઉદાર અનુદાનથી A4 સાઇઝના કુલ 10,000 ચોપડા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. આ પહેલ ખરેખર પ્રશંસનીય છે, જે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. આ શુભ પ્રસંગે શ્રી ભાદરવા કેળવણી મંડળના આદરણીય પ્રમુખ શ્રી અશોકકુમાર આરછા, ઉપપ્રમુખ શ્રી જયદીપસિંહ વાઘેલા, મુખ્ય દાતા શ્રી નરેન્દ્રસિંહ પરમાર, શ્રી અમગનભાઈ બ્રહ્મટ, શ્રી મહેન્દ્રસિંહ રાણા, શ્રી દશરથસિંહ ઝાલા, શ્રી મુરરાજસિંહ મહિડા, શ્રી અભિરાજસિંહ વાઘેલા, શ્રી રાજુભાઈ કચ્છી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ દાતાશ્રીઓ, આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવોને ખૂબ ખૂબ આભાર. શિક્ષણના આ પવિત્ર કાર્યમાં સૌનો સહયોગ સદૈવ પ્રેરણાદાયી રહેશે. શ્રી ભાદરવા કેળવણી મંડળ GR હાઈસ્કૂલ નોટબુક વિતરણ શિક્ષણ સહયોગદાતા વિદ્યાર્થીઓને સમાજ સેવક. SSG હોસ્પિટલ વડોદરા જિલ્લા અને ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આજરોજ વડોદરાની PPN ન્યૂઝ દ્વારા તમામ ઉંમરના બાળકો માટે ડાયપરનું દાન આપવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ ખોરાક અને ફળનું દાન કરે છે, પરંતુ PPN ન્યૂઝે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. PPN ન્યૂઝ તરફથી કુલ 7,500 ડાયપરનું દાન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં દાન કરવામાં આવ્યું હતું. બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલના માનસપુત્રી રત્નપૂજ્ય નિરંજના બાના સાનિધ્યમાં પરમાત્મા ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ કરવામાં આવ્યું. બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલના પોતુકા મકાનમાં પૂજ્ય નિરંજના બાના સાનિધ્યમાં શિક્ષણ મેળવતી હજારો દીકરીઓને પરમાત્મા ટ્રસ્ટના ઉદારદી દાતા શ્રી માનવ સેવા સંઘ ચાઇલ્ડ હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ, શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટની ધનસુખભાઈ ચુડાસમા અમેરિકા, શ્રી હિતેશ માંગુકિયા, શ્રી જતિલાલ જ્વેલર્સ સુરત, શ્રી વિરલ દેવલિયા ન્યૂઝીલેન્ડના આર્થિક નોટબુક ચોપડા થેલા વિતરણ માટે પરમાત્માના ટ્રસ્ટીઓ પધાર્યા હતા. વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે. આવતા વર્ષ ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષણ ક્ષેત્રે આપેલ આર્થિક સહયોગ બદલ દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા પરમાત્મા ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયાએ હૃદય સ્પર્શી સંદેશ અપાયો હતો. અનંતકાળ સુધી પ્રભાવ પાડતા શિક્ષણ સેવામાં આપેલ પ્રદાન એ ઉત્તમ સમાજ રચના માટે આશીર્વાદરૂપ. ડભોઈ શહેર તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ શહેર સહિતના તાલુકાના તીર્થક્ષેત્ર ચાણોદ, નંદેરિયા, ભીમપુરા, શનોર, ફૂલવાડી, તેલ તલાવ, શંકરપુરા જેવા ગામોમાં વરસાદ, ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડભોઈ સર્કિટ હાઉસ પાસે ઝાડ માર્ગ પર નમી પડ્યું. પ્રારંભિક વરસાદમાં જ ડભોઈ નગરની અનેક સોસાયટીમાં જળબંબાકાર બની. ઉમા સોસાયટી, વિમલ સોસાયટી, શિવશક્તિ પાર્ક, નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવા સદન કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઘર નિંદ્રામાંથી સામાજિક કાર્યકરો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ મોડેથી સ્માર્ટ પાલિકા તંત્ર જાગ્યું. કાલાખોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું. વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ 14મી સદીમાં તેનું નિર્માણ થયું હતું. ત્યારબાદ ગાયકવાડી શાસનમાં 2 વાર તેનું સુધારી અને સમારકામ કરવામાં આવ્યું હતું. આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવતું હોય છતાં આ બ્રિજ અડીખમ ઊભો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆત થતાના ભાગરૂપે કાંકરા ખરવા શરૂ થતાં પર્યાવરણવિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, જેનો સંજ્ઞાન લઈ મોડેથી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ ટેકા ગોઠવવાની સમારકામની કામગીરી હાથ ધરી છે. આ બહુ સારી વાત છે અને છેલ્લે કોર્પોરેશને પણ આ સંજ્ઞાન લીધું અને અત્યારે જે મહત્ત્વની કામગીરી છે કરી રહ્યા છે. હું તો આનંદમાં છું કે ભાઈ એ બહાને વડોદરા શહેરનો આ મહત્ત્વનો બ્રિજ છે એનું કામ થઈ રહ્યું છે. શું કહેશો ઇતિહાસ વિશે તમે? વિશ્વામિત્રીના આ બ્રિજની વાત કરીએ તો એનો બહુ ઐતિહાસિક મહત્ત્વ છે અને વડોદરા ડેવલપ નહોતું થયું એટલું બધું, શરૂઆત હતી એમાં 14મી સદીમાં ગુજરાતના સુલતાન જે અમદાવાદમાં બેસતા હતા અહેમદ શાહ, એમને આ કિલ્લો આ બ્રિજ અને માંજલપુરમાં એક મસ્જિદ છે એનું નિર્માણ કરાવેલું, જે ખંડર હાલતમાં છે અત્યારે. પણ આ જે બ્રિજ છે એના પછી 3 વખત આપણે વડોદરા સ્ટેટના ગાયકવાડ લોકો હતા એમને આનું નિર્માણ કરેલું અને આજે 4થી વખત એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે. તો અમે લોકો વડોદરાવાસી તરીકે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આ બહુ સરસ લોકો માટે પ્રેક્ષણિક સ્થળ મળે અને લોકો જુએ. કામ કેટલા દિવસમાં પતશે એવું કંઈ? આ કામનું તો મને ખ્યાલ નથી, ત્યાં ઊભા છે, હમણાં શરૂઆત કરી છે તો કેમ કે 3-4 દિવસ તો આ માછડો ને એ બધું બાંધવામાં લાગશે, પછી રિપેરિંગ કામ 15-20 કે મહિનો જ થાય અને લગભગ 1.5-2 મહિનામાં પૂરું થાય. શું લાગે વરસાદ ચાલુ થાય? ના, એનાથી કશું વાંધો નથી કેમ કે આ સિમેન્ટમાં રિપેરિંગ કરવાના છે, તો સિમેન્ટ તો ઉલટું વરસાદ પડે તો મજબૂત થાય.
અને કે પિલ્લરની ખાસ આપણે પેલા જે 2 પિલ્લરો છે એના પર જે ખાસ વસ્તુ જે છેલ્લા પિલ્લરો છે એમાં તમે જોઈ શકો છો કે જે ઈંટો છે ઈંટોનો ઉપયોગ અને ચૂનાનો ઉપયોગ કરેલો છે. તો એમાં એ તમે જોઈ શકો છો કે એટલા વર્ષે એટલે 14મી સદીનું છે. તો 14મી સદીમાં કેવી રીતનું બાંધકામ થતું હતું એ તમે ત્યાં જોઈ શકો છો ઇન્ડિકેશન. પણ એના પર અને નીચેના ભાગ પર એ જોઈન્ટ છે અને એના પર જ આખું સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે અને ફરી પાછું રિપેરિંગ કામ સમારકામ થશે તો એની મજબૂતી વધશે, ઓછી નહીં થાય. વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો. બોડેલીની દીકરીની દીક્ષાનું મુહૂર્ત કર્યું. જૈન મંદિરોની નગરી તરીકે ગણાતી પાલિકા શહેરમાં આજે ભારતભરથી પધારેલા ગુરુ ભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો. જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથનો ચયંવર કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલિતાણામાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરાસા ભવનથી વાસ્તે ગાસ્તે ભગવાનની શોભાયાત્રા આરાસા ભવનથી ચતુર્વેદ સંઘ સાથે નીકળી હતી. વધુમાં રત્નત્રિય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે વડોદરાથી 3 બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલિતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બોડેલી નજીક આવેલ હરકપુરની 13 વર્ષની રાગિની રાજુભાઈ જૈનની ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું અને 5 મહિના પછી 30 નવેમ્બર 2025ના દિવસે પાલિતાણાના જેતાવાડા ધર્મશાળામાં મુમુક્ષુ રાણી રાગિણીની દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયંપ્રભારી શ્રીજી મહારાજની શિષ્યા બનશે. દરમિયાન શ્રી શુદ્ધોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સાધાર્મિકને નિઃશુલ્ક પંચનીતિ યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયાના કાર્યકર અનિલભાઈ શાહેનું બહુમાન કર્યું હતું. ભાઈઓને સામાયિકની કીટ તથા બહેનોને સાડીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું હતું. આજે યોજાયેલ સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સવારે ઢઢાળ ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિવિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભુ સુરીના શિષ્ય રાજેન્દ્ર સુરીના તથા દીક્ષિત પ્રમોદ વિજયજી તથા ગણિત ધર્મરત્ન વિજયજી મહારાજના આદિધાનાને નિષ્ઠા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે પાદરી પદ સુરી મહારાજના નામ ઉપરથી પાલિતાણા શહેર કેવી રીતે બન્યું તેનો સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાયો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વારિસ શાહ સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલ ગુરુ ભક્તોને 6 જુલાઈને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામળી ઓઢાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાતુર્માસ માટે
39મો જૈન સંઘ ભાયલી ખાતે બન્યો છે, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના શિષ્ય ગણી ધર્મરત્ન વિજયજી મહારાજનો વાસ્તે ગાસ્તે પ્રવેશ 5 જુલાઈને કરવામાં આવશે એમ નવા બનાયેલ ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું. છાણી પોલીસની ટીમ ઊંઘથી ઝડપાઈ. વડોદરા શહેરના દસત પાસે એસએમસીની ટીમ દ્વારા મોટા પ્રમાણનું દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું. વડોદરા શહેરના દસત પાસે બિઝોઈ ગેંગનું દારૂનું ગોડાઉન ઝડપી સ્ટેજ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આજે વહેલી સવારે દશરથ આઈટીઆઈ પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે આ દરોડો પાડ્યા બાદ તેઓના મોટા પ્રમાણમાં દારૂનું ગોડાઉન ઝડપાયું હતું. 20થી વધારે મજદૂરોની કામે લગાડી ગોડાઉનમાંથી દારૂ ભરવામાં આવ્યો. 4 જેટલા આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા. સ્ટેજ મોનિટરિંગ સેલની ટીમને સફળતા મળી. છાણી પોલીસે ક્યાંક ને ક્યાંક ઊંઘથી ઝડપાઈ આટલા મોટા પ્રમાણમાં દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોય તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે. આ તમામ કાઉન્ટર પ્લાસ્ટિકના છે એટલે લાવી રહ્યું છે. વડોદરા શહેરના આજુબાજુના ગામમાં પ્લાસ્ટિકના દારૂનું વેચાણ ખૂબ પ્રમાણમાં થતું હોય તે આ ગોડાઉનના પરથી લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં આ જગ્યા ઉપરથી ઇંગ્લિશ બનાવટના દારૂનું વેચાણ થતું હોય તે લાગી રહ્યું છે. સ્માર્ટ મીટરના વિરોધ સાથે ડામનગર ડાયમંડ એસોસિએશને પીજીવીસીએલના ડીઈને આવેદન પાઠવ્યું. સ્માર્ટ વીજ ફરજિયાત છે. પીજીવીસીએલ ડેપ્યુટી ડામનગર શહેરના ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટરનો પ્રબળ વિરોધ. હીરા ઉદ્યોગકારોએ સ્માર્ટ વીજ મીટર નહીં નાખવા ગુજરાત સરકાર, જિલ્લા કલેક્ટર શ્રી અમરેલી અને પીજીવીસીએલના ચીફ એક્ઝિક્યુટિવ કાર્યપાલન ઇજનેર ડેપ્યુટી ઇજનેર ડામનગરને આવેદનપત્ર પાઠવ્યું. કાયમી મુદ્દેનો સામનો કરી રહેલ હીરા ઉદ્યોગમાં નાખવામાં આવેલ સ્માર્ટ વીજ મીટરથી કારખાનાદારોમાં દેકરો મચ્યો. સ્માર્ટ વીજ મીટર નાખ્યાના કલાકોમાં ભારે મોટી સંખ્યામાં યુનિટ વપરાયા હોવાની રાવ સામે ડામનગર ડેપ્યુટી ઇજનેરે લેખિત ખાતરી કરી.
ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટરની તપાસ બાદ રિફંડ આપવામાં આવશે. સ્માર્ટ વીજ મીટર ફરજિયાત હોવાની સ્પષ્ટતા કરતા ડેપ્યુટી ઇજનેર PGVCL ડામનગર દ્વારા દરેક વપરાશકર્તાઓને ક્રમશઃ સ્માર્ટ વીજ મીટર લગાડવાનું ફરજિયાત છે તેમ જણાવ્યું હતું. સમગ્ર ડામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં સ્માર્ટ વીજ મીટરનો વેપારીઓ, હીરા ઉદ્યોગકારો, કારખાનેદારો પ્રબળ વિરોધ સાથે વરસાદ વરસતામાં આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકારને કોઈ સબસિડી આપતા નથી એટલે સાહેબ થોડીક રહેમ દ્રષ્ટિ આ લોકો માંડ અત્યારે ચલાવે છે કે આ બધા મીટરો આપણે છે ને કેન્દ્ર સરકાર સ્કીમ અંતર્ગત બધા જ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, GLP બધા ટેરિફમાં આપણે બે ત્રણ પ્રશ્ન એવા અને ઓલ ઓવર આપણે બધા જ સ્ટેટમાં ટૂંકમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જે આપણો જે પ્રોજેક્ટ છે પૂર્ણ કરવામાં એ આપણે ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એના અંતર્ગત અમે કામ કરીએ છીએ. સાહેબ એક બીજો પ્રશ્ન છે, લો વોલ્ટનો એવો પ્રશ્ન. ખોડિયાર ચોકથી માંડી ગજેન્દ્ર બિલ મુખ્ય બજાર કે ગણાય. માનો કે જેણે મેં એસી લીધું છે, મેં પોતે એસી લીધું છે, પછી મેં લોડ વધારો માંગ્યો નથી, હું મારા ઘરે એસી શરૂ કરું એટલે આ બંધ કરે પંખો ધીમો ચાલે એટલે એને શેરિંગ કરવું હોય તો શેરિંગ કરો. લોડ વધારામાં બધા પોતપોતાની રીતે એટલે બહુ ઉપકરણો ગ્રાહકો લોડ વધારો માંગશે તો એના આધારે નવું આપણે તમે એક કામ એના આધારે નવું સાહેબ, કરવામાં તમે એક આવશે. DE તરીકે લોડ વધારો આપણે સાહેબ તમે DE તરીકે એક કામ કરો, સર્વે કરો, જેને લોડ વધારો નથી માંગ્યો એને પુરવણી બિલ આપો. તમને અધિકાર છે વીજ અધિનિયમ 2003 ની જોગવાઈ મુજબ તો લોડ વધારો નથી માંગ્યો અને વાપરે છે તો બીજાને શું સમજવું? એવું કામ તો કરો ભાઈ. અને આ પ્રશ્ન એક દિનો નથી, કાયમનો છે. કોળીવાડો, ગજેન્દ્ર મિલ, ઉંડપા, પુરજિયાજેરી આ ભાઈ એસી શરૂ કરે, આને તો માંગ્યો જ નથી લોડ વધારો, એસી ચાલુ કરે એટલે મારા ઘરે પંખો ધીમો ફૂલ થાય. આપના કહેવા મુજબ આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે. પત્ર તમારે જે આપના ગાંધીબાગ ડિવિઝન 1 એને ઉદ્દેશી તમે આપના થ્રુ પોગાડવાનું અને નામદાર ગુજરાત સરકાર કલેક્ટરને પોગાડવાનું. ગુજરાત સરકાર કલેક્ટર શ્રી ન પહોંચે એઝ પર રૂલ્સ એટ ધ પર્પઝ ઓફ રીચિંગ બાય PGVCL તમારા ચીફ એક્ઝિક્યુટિવને પોગાડો. ડન શૂટિંગમાં લઈ બસ ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કરાયો. શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું. ઉપલેટા તાલુકાના તારીખ 15ના અહીંયાના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારના સાંજે 7 કલાકે મહાદેવને થાળ અર્પણ કરાયો હતો. પત્રકારો, મિહિમ મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકાર ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ પત્રકારોને એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મેળવી હતી અને રાજેશ શુક્લાની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાનપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા શાલ ઉડાવી હરતોળા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકાર અને સ્નાયુ મિત્રોએ પણ હરતોળા કરી રાજેશ શુક્લનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વાસ્તિક બિલ્ડર્સ દ્વારા ધરદાનભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અર્પનાથી, કોન્ટ્રાક્ટર રઘુભા સરવૈયા, કનુભાઈ બરૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા. તેમજ જગદીશભાઈ રાઠોડ, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ભાવેશભાઈ ગોહેલ, ઇમરાન સરવદી, શહીક દોશી, ભાલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શહેજાદ બાદશાહ, કિરીટ રાનપરિયા, આશીષ લાકડિયા, નિમેશ ચોટાઈ, ડૉક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ, રાજુ ચૌહાણ, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મર્યા ગયેલ દિવ્યાંગતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.